નમસ્તે દર્શક મિત્રો, આજે અમદાવાદ શહેરનો જન્મદિવસ છે. અમદાવાદની વસ્તી 80 લાખની આસપાસ પહોંચી ગઈ છે અને એના આસપાસના જે નગરો ગણીએ તો લગભગ 1 કરોડની આસપાસ થવા જાય છે. આજે એનો જન્મદિવસ છે. અમદાવાદ એટલું બધું મોટું થઈ ગયું છે. દિવસે ને દિવસે અમદાવાદ મોટું થઈ રહ્યું છે અને એટલા માટે આજે અમદાવાદના નાગરિકોને અભિનંદન આપી, કારણ કે અમદાવાદ એ ગુજરાતનું સ્વતંત્ર ભારત પછીનું પહેલું પાટનગર હતું અને આજે આર્થિક પાટનગર પણ છે અમદાવાદ, અને એટલા માટે એનો જન્મદિવસ એટલો જ મહત્વનો છે. અમદાવાદ સાથે ઘણી બધી બાબતો જોડાયેલી છે. એમાં એક સૌથી મોટી બાબત જે કહી શકાય એ બાબત આજ સુધી એવી રહી છે કે અમદાવાદનું નામ જે છે એ અહેમદાબાદથી બદલીને કર્ણાવતી કરવા સુધીની જે વિવાદો ચાલ્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી, લગભગ 1998થી આ વિવાદ ચાલી રહ્યા છે. 1988થી, જ્યારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ચૂંટણી હતી 1988માં, ત્યારથી આ વિવાદ શરૂ થયો છે. અને એ વિવાદ એટલા માટે થયો હતો કે ભારતીય જનતા પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં અમદાવાદના લોકોને એવો વચન આપ્યું હતું કે અમે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરીશું. એ માટેના ઠરાવો પણ થયા. ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેરની સત્તા પર આવ્યા પછી 1988માં સત્તા પર આવ્યા પછી એના ઠરાવો પણ થયા. રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મોકલી આપ્યો. ત્યારે અડવાણી નાયબ વડાપ્રધાન હતા અને ત્યારની ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર, વાજપેયીની સમયની કેન્દ્ર સરકારે એ ઠરાવ પરત પણ મોકલી દીધો. ત્યાર પછી નરેન્દ્ર મોદીની સરકારને પણ આ ઠરાવ મોકલવામાં આવ્યો હોવાનું હમણાં જ ગુજરાત વિધાનસભામાં 4-5 દિવસ પહેલા જ એ ઠરાવમાં જણાવવામાં આવ્યું હતું કે કર્ણાવતીનું નામ બદલવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ આજે 26 વર્ષ થયા 1988થી આજ સુધીના 36 વર્ષ થયા કે અમદાવાદનું નામ કર્ણાવતી થઈ શક્યું નથી. અને ભારતીય જનતા પાર્ટીએ આ 36 વર્ષથી આપણે જોયું છે કે એના અનેક વિવાદો થયા છે. હમણાં મોટો વિવાદ પણ થયો હતો કે અમદાવાદનું નામ હવે બદલીને કર્ણાવતી ન કરી શકતા તો અમદાવાદનું નામ અદાણી પણ કરી દો, એવો પણ મોટો વિવાદ હતો. કારણ કે અદાણીને અમદાવાદ શહેરના સાથે અમદાવાદ શહેરમાં એટલા બધા પ્રોજેક્ટ આપવામાં આવ્યા છે, એટલા બધા કામ એમના કરવામાં આવ્યા છે, એની સાથેના સંબંધો છે, ભારતીય જનતા પાર્ટીના સંબંધો છે, એમાં દેખાય છે. અને એટલા માટે આ મ્યુનિસિપલ બોર્ડમાં ધમાલ પણ થઈ હતી. અદાણીના મુદ્દે અદાણીના સરકાર કેટલી આર્થિક અમદાવાદની સરકાર એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ કેટલી મદદ કરી રહ્યું છે. આ મ્યુનિસિપલ બોર્ડમાં આ પ્રકારની વિરોધ પક્ષ દ્વારા, એના કાઉન્સિલરો દ્વારા ધમાલ થઈ હતી કે શહેરના સત્તાધીશો, અમદાવાદ શહેરની જે સરકાર છે એમણે અદાણીને ઘણી બધી મદદ કરી છે. અદાણી એરપોર્ટથી લઈને એટલા બધા ફાયદાઓ કરી આપ્યા છે. જો તમે અમદાવાદનું નામ કર્ણાવતી ન કરતા હોય તો અમદાવાદનું નામ હવે અદાણી કરી દો, એવી પણ કેટલાક લોકો કોમેન્ટ કરી રહ્યા છે, આજે પણ કોમેન્ટ કરી રહ્યા છે. અને એટલા માટે આ વિવાદ ફરીને સામે આવે છે. જ્યારે જન્મદિવસ છે, તે જન્મદિવસ ઉજવાય છે ત્યારે તો ખાસ સામે આવે છે. અને લગભગ 10 વર્ષ થયા છે. અને એટલા માટે જ આ અદાણીના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અનેક વખત આર્થિક નુકસાન પણ થયા છે. કેટલા બધા ફાયદાઓ આપવામાં આવ્યા છે. કિંમતી પ્લોટો અદાણીને આપી દેવામાં આવ્યા છે, સાવ સસ્તા ભાવે આપી દેવાયા છે. અને એટલા માટે આ રીતે વારંવાર મ્યુનિસિપલ બોર્ડમાં અદાણી સામે દેખાવો થાય છે. અદાણી એરપોર્ટ જે છે, એરપોર્ટના પણ ઘણા બધા મુદ્દાઓ સામે આવીને ઊભા છે. અને અહીંયા જે ઓક્સિજન પાર્કથી લઈને ઘણા બધા પાર્ક બનાવવા માટે અદાણીને જમીન આપી દેવામાં આવી. આજે અદાણીનો સીએનજી પંપ છે કે જેના પર અત્યારે સીએનજી સ્ટેશન ઊભા છે, એવા 10 સીએનજી સ્ટેશન માટેની જમીન પણ મ્યુનિસિપલ કોર્પોરેશન સાવ સસ્તા ભાવે આપી દીધી. આ બધા જે આરોપો થયા ત્યારે
અમદાવાદના ભારતીય જનતા પાર્ટીના જે મેયર છે એના બંગલા ઉપર લો ગાર્ડનમાં મેયરનો બંગલો આવેલો છે, ત્યાં એની મિટિંગ, એની બેઠક પણ થઈ હતી અને બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ રીતે હાજર પણ હતા મેયર બંગલે, અને આ બધી વિવાદો જે ઉભા થઈ રહ્યા છે અદાણીના સંદર્ભમાં એની પણ ચર્ચા થઈ હતી કે એના માટે શું કરવું. કારણ કે સ્વાભાવિક છે કે અમદાવાદના અત્યાર સુધીના લગભગ આ જે ચૂંટણી આવી, ચૂંટણી વચન આપ્યું અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટેનું, ત્યારથી 13 મેયર અને હમણાં જે ચૂંટણી થઈ એટલે એની સાથે 14 મેયર અત્યાર સુધીના આવી ગયા છે. અને એટલા માટે જ કહેવાય છે કે અદાણીની તાકાત પણ અમદાવાદમાં જે મુકેશ અંબાણી કરતા પણ વધારે થઈ ગઈ છે. અને હવે તો રિવરફ્રન્ટ જે છે, રિવરફ્રન્ટના પણ વિવાદ ઉભા થયા છે. એની જમીનો આપી દેવા માટેના સ્પોર્ટ્સ સંકુલો ઉભા કરેલા છે રિવરફ્રન્ટ ઉપર, એ પણ આપી દેવાની વાત થઈ છે. તો આવા અસંખ્ય પ્રોજેક્ટ્સ એવા છે અમદાવાદને લગતા કે જે અદાણીને આપી દેવામાં આવે છે. અને એટલા માટે આની સાથે વિવાદો જોડાયેલા છે. કર્ણાવતી શહેર અને અદાણીની સાથે સાથે હવે એક આ બાબત પણ ચર્ચા થાય છે કે કર્ણાવતી નામ આપવાની જે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી વચન આપેલું ત્યાર પછી 14 જેટલા મેયર આવીને ગયા. અને આ બધાની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન આજે ઇતિહાસવિદો એમને એવો પૂછ્યો છે ભારતીય જનતા પાર્ટીને કે અમદાવાદનું સાચું નામ શું છે? અમદાવાદ છે કે આશાવલ છે? આ પ્રશ્નો વારંવાર એની સામે આવીને ઉભા રહે છે. કારણ કે આશાવલ એટલા માટે કે આશાવલ એક સમયે સમૃદ્ધ નગર હતું. અબુરી હાએ જે પુસ્તક લખેલું છે, ઐતિહાસિક પુસ્તક છે 11મી સદીનું, એના પૂર્વાર્ધમાં એમણે લખ્યું છે કે 12મી સદીમાં લખાયેલા કુસુમમાં પણ લખ્યું છે કે આશાવલ નામનું એક શહેર હતું કે જે અત્યારે અમદાવાદ તરીકે ઓળખાય છે. અમદાવાદ અને અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં આ આશાવલ હતું એવું પણ કહેવાય છે. કસુદચંદ્ર પ્રકરણમાં પણ આશાવલીનો ઉલ્લેખ છે. અરબ ઇતિહાસકાર પણ આશાવલને સારી વસ્તી અને પેદાશવાળું ઉદ્યોગી શહેર લેખાવ્યું છે. આશાવલ જે છે એ આશાભીલ નામના રાજા હતા કે આશાભીલના વંશ દરમિયાન 1035નો એક લેખ કાચની મસ્જિદમાંથી મળી આવ્યો હતો. 11મી સદીના રાજા કર્ણદેવે આશાવલને જીતીને કર્ણાવતી નગરી સ્થાપ્યાનો ઉલ્લેખ પ્રબંધ ચિંતામણીમાં છે. આશાવલને જીતીને કર્ણાવતી નગરી સ્થાપી હોવાનો ઉલ્લેખ છે, કર્ણદેવે જીતી હોવાનો. તો એનો મતલબ એ થયો કે કર્ણાવતીનું નામ પણ આશાવલ હતું. તો હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કર્ણાવતી નામ રાખે તો શા માટે? આ એક સવાલ પણ આવીને મોટો ઉભો થયો. વિશલદેવના 1244 થી 1262ના સમય દરમિયાન પણ આશાવલીનો ઉલ્લેખ જોવા મળે છે. 1261માં મળેલા તામ્રપત્રમાં આશાવલીના અનુસંધાનમાં માંડવી અને પાલડી જેવા વિસ્તારોના ઉલ્લેખો જોવા મળે છે. મૂળ આશાવલ હતું. અમદાવાદ શહેરનું જે નામ છે મૂળ કર્ણાવતી નહીં, આશાવલ હતું મૂળ. આજે પણ ખાડિયા પાસે આશાભીલનો ટેકરો છે, જેને અમદાવાદની સ્થાપના વખતે અમદાવાદ શહેર સાથે ગણવામાં આવેલો છે. તેનો સીધો અર્થ એ થયો કે આશાવલ એ મૂળ અમદાવાદ એ મૂળ આશાવલ છે, નહીં કે કર્ણાવતી. અને એટલા માટે લોકો વારંવાર એનો ઉલ્લેખ કરે છે. પરંતુ અમદાવાદમાં હવે અદાણીની જે રીતે ઘૂસણખોરી થઈ છે તે રીતે જોતા તો અમદાવાદનું નામ અદાણી પાડી દેવું જોઈએ એવું લોકો હવે કટાક્ષમાં કહી રહ્યા છે. યુનેસ્કોએ ભારતના જે પહેલા હેરિટેજ સિટીનો જે દરજ્જો આપેલો છે એ પણ અમદાવાદને જ આપેલો છે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ હિન્દુઓની લાગણી પોતાના તરફ ખેંચવા માટે આ કર્ણાવતીનો મુદ્દો, રાજકીય મુદ્દો ઉભો કરીને આજ સુધી આટલા વર્ષો થઈ ગયા છતાં પણ કર્ણાવતી કરી શક્યા નથી. કર્ણાવતી અને આશાભીલનો વિવાદ આજે પણ ચાલે છે. કેશુભાઈ, નરેન્દ્ર મોદીની સરકાર, સુરેશ મહેતાની સરકાર, વિજય રૂપાણી, આનંદબેનની સરકાર હિન્દુઓને રાજ્ય રાખવા માટે હંમેશને માટે કર્ણાવતીના નામ
આગળ ઉછાળીને છેતરપિંડી કરતા રહ્યા છે અત્યાર સુધી અહીં, પરંતુ નરેન્દ્ર મોદી કે ભારતીય જનતા પાર્ટીની જે ગેરંટી છે અહીંયા ક્યાંય દેખાતી નથી. પણ ગંભીર બાબત તો એ છે કે ભાજપ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ ના જે નેતાઓ છે પોતાના લેટર હેડ ઉપર અમદાવાદના બદલે કર્ણાવતીના નામનો ઉલ્લેખ કરે છે, પણ અમદાવાદનું નામ કર્ણાવતી તો ક્યાંય દેખાતું નથી. તો એ ઉલ્લેખ પણ ગેરકાયદેસર છે. એના લેટર હેડમાં ઉપયોગ કરે છે, ભાષણોમાં કર્ણાવતી કર્ણાવતી તરીકે વારંવાર ઉલ્લેખ કરે છે, જાહેરમાં નામ બોલે છે. આમ 36 વર્ષથી આ રીતનો રાજકીય છેતરપિંડી જેને કહી શકાય એ પ્રકારની ચાલી રહી છે અમદાવાદના. આજે અમદાવાદના જન્મદિવસે યાદ કરવું જરૂરી છે, અને એટલા માટે અદાણીને પણ યાદ કરવા પડે છે. કારણ કે તમે જો કર્ણાવતીનું નામ રાખી ન શકતા હો તો પછી અદાણીનું રાખી દો ને. કારણ કે અદાણીએ ભલે અમદાવાદ શહેરમાં એક પણ દાન આપ્યું હોય એવો કોઈ પ્રોજેક્ટ નથી મૂક્યો. અમદાવાદના લોકોને, અમદાવાદ શહેરને મોટા પ્રમાણમાં દાન આપ્યું હોય અદાણીએ, એવું આપણે ક્યાંય જોવા નથી મળતું. ભલે અદાણીની જે મુખ્ય કચેરીઓ જે છે એ અમદાવાદમાં આવેલી છે છતાં પણ, અને અદાણી અમદાવાદમાં જ કાપડની એક પેઢી રતનપોળમાં ધરાવતા હતા અને અમદાવાદમાંથી જ આગળ આવ્યા છે. આજે ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ છે અને એશિયાના ટોચના 1 થી 10માં આવતા ઉદ્યોગપતિ છે. એટલા આગળ આવ્યા હોવા છતાં પણ આજે અમદાવાદમાં તો એને દાન આપ્યું નથી, પરંતુ અમદાવાદમાંથી લઈ ઘણું બધું ગઈ છે આ જ કંપની. કારણ કે જ્યારે 1 વર્ષ પહેલા લગભગ 20 ફેબ્રુઆરી 2023માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સભા હતી એ સભામાં પણ આ જ મુદ્દો ઉછળ્યો હતો. ભારે ભુવા થઈ હતી, ધમાલ થઈ હતી, આરોપો મુકાયા હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે, અને બોર્ડ ધમાલ થઈ હોવાના કારણે બજેટ બેઠક હતી અને એ ધમાલ થઈ હોવાના કારણે 45 મિનિટ સુધી તો કાર્યવાહી બંધ રાખવી પડી હતી. ભારતીય જનતા પાર્ટી અને વિરોધ પક્ષ કોંગ્રેસના કાઉન્સિલરો સામસામે આવી ગયા હતા ને ધમાલ મચાવી હતી. કારણ કે વિવાદ એટલા માટે થયો હતો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે ટેક્સ વસૂલવા જોઈએ અદાણી પાસેથી એ વસૂલવામાં આવતા. કયા મુદ્દે? તો પેલો મુદ્દો એ હતો કે 7 નવેમ્બર 2020થી અદાણીને અમદાવાદ શહેરનું સૌથી મોટું હવાઈ મથક એરપોર્ટ નરેન્દ્ર મોદીની સરકારે 50 વર્ષ માટે આપી દીધું છે. ત્યારે પણ અદાણી મુસાફર દીઠ ₹177 સરકારને ચૂકવ્યું છે એવો દાવો થયો હતો. પરંતુ એમાં સૌથી ગંભીર બાબત તો એ હતી કે આ રકમ ખરેખર કેટલી ચૂકવવામાં આવે છે કે નહીં એ પણ એક વિવાદનો મુદ્દો હતો. અમદાવાદ મહાનગરપાલિકાએ પોતાની માલિકીના 10 જેટલા અબજો રૂપિયાની કિંમત ધરાવતા 10 પ્લોટ 2006માં અદાણીને આપી દીધા હતા, કે જે પ્રાઇમ લોકેશનમાં આવેલા હતા. ડ્રાઇવિંગ રોડ ઉપરના એક સીએનજી સ્ટેશન આજે પણ ઉભેલું છે હેલ્મેટ સર્કલ પાસે, એ પણ આપી દેવામાં આવ્યું હતું એને. ત્યાં પણ એ પણ અમદાવાદ શહેરના લોકોના હકના ભોગે. કારણ કે આ જે પ્લોટ આપી દેવાયા હતા 10 પ્લોટ એ એએમટીએસ ના હતા, જે ટ્રાન્સપોર્ટેશન માટે અનામત રાખેલા હતા. આ પ્લોટ એવા હતા જે ખેડૂતો પાસેથી 40 થી 50% જમીન આંચકી લઈને રિઝર્વ રાખેલા હતા, અને એ ટ્રાન્સપોર્ટેશન અન્ય અમદાવાદના લોકોને આવવા જવામાં સરળતા રહે એ માટે એનું અનામત પ્લોટ તરીકે રાખવામાં આવ્યા હતા. એએમટીએસ માટે, સિટી બસ માટે એ પ્લોટ હતા બધા. અને અદાણીને ત્યાં ગેસ સ્ટેશન બનાવવા માટે સીએનજી ગેસ પંપ માટે સ્ટેશન બનાવવા માટે આપી દીધા હતા. 2006માં ₹16 કરોડના ખર્ચ 16 કરોડ 16 કરોડ
આ 10 પ્લોટ આપી દેવાયા હતા. તે સમયે અદાણીને એક પણ રૂપિયો નહોતો ચૂકવો. એએમસી ને આ 10 પ્લોટ અબજો રૂપિયાના જે કિંમતના બજાર કિંમતના જે હતા એ 16 કરોડમાં આપી દીધા. કરાર થઈ ગયા, બધું જ થયું, પરંતુ એક પણ રૂપિયો અદાણીએ નહોતો ચૂકવો. ત્યારે ભાજપ કોર્પોરેશન દ્વારા અદાણી ગેસ સ્ટેશન પાસેથી આ જે એએમટીએસ ની બસો હતી એનો ગેસ પુરાવા માટે એ આટલી રકમ વસૂલી હતી. ગેસ પુરાવી એટલે કે અદાણીને કમાણી કરાવીને મફતમાં આપી દેલા આ પ્લોટ હતા. અને આ એટલા કિંમતી મૂલ્યવાન પ્લોટ હતા કે આપી દેવાયા હતા અદાણી ટોટલ ગેસને. અદાણી ગેસ લિમિટેડ એ પહેલાનું નામ હતું એનું, પછી પાછળ એમાં ટોટલ શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. આટલું મોટું મૂડીરોકાણ કે જે અમદાવાદ શહેરના લોકોનું હતું એ આપી દેવામાં આવ્યું હતું. અને ક્યાં? એ અમદાવાદ હાલના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના બોડકદેવ વિસ્તારના બોર્ડર ઉપર અમિત શાહનો સંસદીય મત વિસ્તાર અમદાવાદ જે છે લોકસભા વિસ્તાર ત્યાં આપી દેવામાં આવ્યું. આવા ફિલિંગ સ્ટેશન, મહત્વના ફિલિંગ સ્ટેશન. અને એટલા માટે 19 વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો છે. અને ઘણા બધા લોકો કહે છે કે હવે એ જે પ્લોટ આપી દીધા છે એ પરત લો, કારણ કે આજે જે 10 પ્લોટ છે એની કિંમત ઓછામાં ઓછી 700 થી 1000 કરોડ રૂપિયા જેવી થાય છે, કે જે એકદમ નજીવી કિંમતે આપી દીધા હતા. મોદીના માનીતા ઉદ્યોગપતિ છે અદાણી, અને એટલા માટે આ વિવાદ ઉભો થાય છે. અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો અનેક વખત વિવાદ, ગયા વર્ષે જ ઉભો થયો હતો વિવાદ, અને આટલા મોટા પ્રમાણમાં એના ધમાલ પણ થઈ હતી. આ અદાણી એના પૈસા ચૂકવી શકે એમ નહોતા, એટલા માટે 2006 થી લઈને 2012 સુધી લગભગ 6 વર્ષ સુધી એમાંથી અદાણીનો ગેસ ખરીદીને એ પૈસા વસૂલ્યા હતા. ગંભીર બાબત તો એ રજૂ કરવામાં આવી ત્યાં બોર્ડના જે આપણે ધમાલના દ્રશ્યો જોઈએ એમાં, કે આ 12 પ્લોટ જે આપી દેવાયા હતા એ પ્લોટ ના બદલામાં અપાયેલા પૈસાની જે ફાઇલો હતી એ ફાઇલો આજે ક્યાં છે એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે ફાઇલ જે છે એ સગે વગે કરી દેવામાં આવી છે. હિડનબર્ગનું રિપોર્ટ તો માત્ર શેર બજારની ખોટી પ્રેક્ટિસ ઉજાગર કરે છે, પણ આ તો પ્રજાની પ્રોપર્ટી ફૂંકી મારવા માટેની આખી કવાયત હતી. માત્ર આ પ્લોટ નહીં પણ એક વેરા કૌભાંડ પણ થયું હતું, ટેક્સનું સ્કેમ પણ થયું હતું અદાણી માટે. કારણ કે વેરાની ચૂકવણીમાં અદાણી આજે પણ અમદાવાદ શહેરના ડિફોલ્ટર છે. વેરો ન ચૂકે ડિફોલ્ટર જ હોય. અદાણી ગેસ પાઇપલાઇન જે નાખેલી છે રાઇટ ઓફ વે તરીકે અમદાવાદની સરકારને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને, અમદાવાદની સરકાર જે કહેવાય છે એને 2011 થી એ પૈસા નીકળવામાં બાકી હતા, લેવાના હતા. દર વર્ષે 5 કરોડ રૂપિયા ટેક્સ પેટે એ હતા 12 કરોડ રૂપિયા. આજે તો જોકે નહીં, વ્યાજ ને બીજી બધી જે દર વર્ષે 5 કરોડની કિંમત ગણવામાં આવે તો આજે તો એની રકમ ઘણી બધી વધારે થઈ ગઈ હશે. એ રકમ લીધી છે કે નહીં એનો પણ આરોપ કરવામાં આવ્યો. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ એટલે દેશની જે સર્વોચ્ચ અદાલત છે એની સમક્ષ આ કેસ હોવાથી એની ચર્ચા ન થઈ શકે. અદાણી આખા પ્રોપર્ટીની જે બાબત હતી એ સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયા છે. અદાણી ગેસની તમામ ઝોનની ગેસની જે પાઇપ અમદાવાદ શહેરની જે તમામ વિસ્તારોની છે એ 12.14 કરોડ રૂપિયા ત્યારે બાકી હતા.
અલગ અલગ કંપનીઓ હતી એમાં જેના બાકી નીકળતા હતા એમાં પણ આજે પણ અદાણીના સૌથી વધારે બાકી છે. એક ડિફોલ્ટરનું નામ પણ અમદાવાદ શહેર સાથે જોડી દેવું જોઈએ એવું લોકો હવે કહી રહ્યા છે. કારણ કે અદાણીની ઉપરાંત ટ્રાન્સટેડિયા પ્રાઇવેટ લિમિટેડ જે છે કાંકરિયા વિસ્તારમાં એનો પણ 6 કરોડનો બાકી છે. ક્રિએટિવ ઇકો રિસાયકલ પોર્ટ એના પણ 3 કરોડ રૂપિયા બાકી છે. પુરુષોત્તમ ભોગીલાલના પણ 6 કરોડ રૂપિયા બાકી હતા એ સમય દરમિયાન. ચંચળ પાર્ટી પોર્ટ જીવરાજ પાર્કમાં આવેલું છે એનો 2 કરોડ રૂપિયા બાકી હતા. બ્લુ લોગન પાર્ટી પ્લોટ 5 કરોડ. શેલ્બી હોસ્પિટલ 5 કરોડ. ગાંધી કોર્પોરેશન 12 કરોડ કે જેની ગુજરાત યુનિવર્સિટી પાસે ઓફિસ આવેલી છે એની પણ 12 કરોડ રૂપિયા બાકી હતા. આટલા જે બાકી હતા એમાં સૌથી વધારે અદાણીના બાકી હતા. આવી જે 3 કરોડથી વધારે જેની બાકી હોય એવા લગભગ 15 જેટલી કંપનીઓનું લિસ્ટ પણ એ સમયે બહાર આવ્યું હતું. આજે 2024માં આ અદાણીની રકમ લગભગ 50 કરોડ રૂપિયા થઈ જાય એવી પણ કેટલાક ગણતરી મૂકી રહ્યા છે. તો અમદાવાદ શહેર આખું અદાણીને જ આપી દો ને. આજે જન્મદિવસ છે, આજે જ જાહેરાત કરી દો. જો અદાણીને જ બધું આપી દેવું હોય તો અમદાવાદ શહેર જ આખું આપી દો ખાનગી કંપનીને કે લો તમે સંચાલન કરો બધું. અહીંનો જમીનનો, કરનો, પાણીનો, ગટર, આ તે બધું જે કંઈ લોકોની અત્યારે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે એને આપી દો ને. શી જરૂર છે કોર્પોરેટરોની? બધું જો ખાનગી કંપનીઓને જ આપી દેવું હોય તો. કારણ કે અમદાવાદ હવાઈ મથક જે છે એ પણ અદાણીને આપી દેવામાં આવ્યું છે 50 વર્ષ માટે. અને એને મિલકત વેરો બાકી હતો. નોટિસ પણ ફટકારી હતી એમસીએ. ત્યાં જે પાર્ક કરવા માટેની અત્યારે જગ્યા છે એની ઉપર મોટી ફી લેવામાં આવી રહી છે. પાર્કિંગ ફી ચાર્જીસ 4 ગણા વધારી દેવામાં આવ્યા હતા. જ્યારે 2021માં આ ફી વધારો કરાયો હતો. 20માં અદાણીએ એનો કબજો લીધો એરપોર્ટનો અને એમાં 21માં આ વધારો કર્યો હતો. કારણ કે 21માં લગભગ 80 લાખ જેટલા મુસાફરો આવતા હતા અને એની પાસેથી પાર્કિંગ ફી લેવામાં આવતી હતી. આજે કદાચ 1 કરોડની આસપાસ મુસાફરો થઈ ગયા છે. એ બધા જ પોતાના વાહનો લઈને આવતા હોય છે અથવા તો ટેક્સીમાં જતા હોય છે. કોઈ પણ રીતે વાહન અમદાવાદના બહારના વિસ્તારોમાં જવા માટે એ વાહનનો તો ઉપયોગ કરતા જ હોય છે અને બધા જ અહીંયા આવતા હોય છે. અને બધાની પાસે 1 મિનિટથી વધારે 2 મિનિટથી વધારે ત્યાં ઉભા રહે તો બધા પાસે ચાર્જ પણ લેવામાં લેવામાં આવે છે. અને ત્યાં 2 કલાક કાર જો ઊભી રાખી હોય તો 150 રૂપિયા ચાર્જ, બસ હોય તો 800 રૂપિયા ચાર્જ. આટલો તો જંગી ચાર્જ લેવામાં આવે છે. અને 24 કલાક રાખવી હોય તો 3000 રૂપિયા પણ ત્યાં પાર્કિંગ માટેના લેવામાં આવે છે. આટલી મોટા પ્રમાણમાં. અડધો કલાક માટે 80 રૂપિયા લેવાશે એવી અદાણીએ જાહેરાત કરી હતી પાર્કિંગના, પરંતુ એનો ભારે વિરોધ થયો હતો અને એટલા માટે પછી એ થોડો ઘટાડવો પણ પડ્યો હતો. અગાઉ જે કાર પાર્ક કરવાના ₹80 હતા. તો આ બધું જે છે એક પછી એક બહાર આવી રહ્યું હતું ત્યારે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ દ્વારા અમદાવાદ એરપોર્ટને જે આ પાર્કિંગ ત્યાં થતું હતું અને કરોડો રૂપિયા ત્યાં વસૂલવામાં આવતા હતા. 1 કરોડ મુસાફરો વર્ષે ત્યાં જો આવતા જતા હોય તો સ્વાભાવિક છે કે ઓછામાં ઓછા ત્યાં 50 લાખ વાહનો આવતા જતા હોય, ઓછામાં ઓછા 50 લાખ. તો એ બધા પાસેથી કેટલું ચાર્જીસ વસૂલવામાં આવે છે. તો કાઉન્સિલરોની માગણી એવી હતી કે આ બધા પાસેથી પૈસા વસૂલવામાં આવે છે એ ચાર્જ છે અને એને અત્યારે જે એનો ટેક્સ લેવામાં આવે છે પ્રોપર્ટી ટેક્સ તરીકે એ ભાડુઆત તરીકે લેવો જોઈએ. કારણ કે એની પાસેથી એ રકમ વસૂલવી જોઈએ. 1 કરોડ રૂપિયા થાય છે ટેક્સના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લેવાના, એ લેવા જોઈએ. આવો પણ વિવાદ બોર્ડની બેઠકમાં પણ થયો હતો. પ્રોપર્ટી ટેક્સ વસૂલાતો નથી, બિલકુલ નથી વસૂલવામાં આવતો. અબજો રૂપિયા એમાંથી જો વસૂલ થઈ શકે એમ છે, પરંતુ અદાણી હોવાના કારણે નથી થતો. અદાણી એરપોર્ટની અંદર રહેલી દુકાનો, લોન્જ,
VIP લોન્જ જે કહેવાય છે એ બધામાં જે કોમર્શિયલ યુઝ થાય છે, ભાડે આપેલી છે ત્યાં, તો એનું જે અત્યારે પ્રોપર્ટી ટેક્સ લેવામાં આવે છે એ ભાડુઆત તરીકે વસૂલવામાં નથી આવતો, સામાન્ય તરીકે વસૂલવામાં આવે છે. અને એટલા માટે એવી માંગણી પણ કરવામાં આવી છે કે આ જે ભાડુઆત તરીકે વસૂલવામાં આવે તો એનો 2 થી 4 ગણી આવક થઈ શકે એમ છે. પરંતુ અદાણી છે ને ભાઈ, અદાણી સામે કોણ બોલી શકે? એમાંય ભાજપના મેયર તો 2 હાથ જોડીને બેસી જાય. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, જે ખડી સમિતિ કહેવામાં આવે છે, સ્થાયી સમિતિ, એ પણ કંઈ કશું બોલી ન શકે, કારણ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે અદાણી. એટલે એની સામે બોલવાની કોણ હિંમત કરે? કોઈ જ ન કરી શકે. પરંતુ પ્રજાહિત, જ્યારે પ્રજાહિતની વિરુદ્ધ કંપની અને આ રાજનેતાઓ વર્તતા હોય ત્યારે લોકો એનો અવાજ ઉઠાવતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ શહેનાજ, કોર્પોરેશનના જે ઓપોઝિશનના લીડર છે પઠાણ, એમણે વિરોધ કર્યો હતો કે એરપોર્ટ પ્રીમિયસીસમાં ફૂડ ટ્રક અને એરપોર્ટ સંચાલન કરતી કંપનીના પૈસા જે છે એ વસૂલ કરવામાં આવે ભાડુઆત તરીકે, 2 ગણા વસૂલ થઈ શકે એમ છે. અને આ ઉપરાંત અદાણી ઉપર જે બીજી મહેરબાની કરેલી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ, એ અદાણી હવાઈ મથક ઉપર કચરો પ્રોસેસ કરવાનો જે પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે એ નિયમ વિરુદ્ધ લગાવવાનો, ત્યાં જે કચરો બંધ કરી દીધો હતો જ્યારે અદાણીને એ એરપોર્ટ સોંપવામાં આવ્યું ત્યારે. અને એટલા માટે ત્યાં એને ડિસ્પોઝલ માટે, કચરાના નિકાલ માટે ત્યાં એક પ્લાન્ટ સ્થાપવો જોઈતો હતો, એ પણ આજે સુધી સ્થપાયો નથી એવું પણ એલિગેશન થાય છે. એના માટે નોટિસ પણ આપવામાં આવી હતી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા. એના નિયમો બનાવ્યા હતા કેન્દ્ર સરકારે 2016માં. 100 કિલોથી વધારે કચરો નીકળતો હોય તો એને આ પ્રકારના પ્લાન્ટ બનાવવા જરૂરી છે, પણ નથી બનાવવામાં આવતા. અમદાવાદમાં આવા 65 એકમોએ તો બનાવી લીધા પોતા, પણ અદાણીએ બનાવ્યો નથી, એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ બધા જ જે સ્કેમ થયા હતા એ સ્કેમની તપાસ કરવા માટે વિજિલન્સની તપાસ કરો એવી પણ માગણી કરવામાં આવી હતી મ્યુનિસિપલ બોર્ડમાં 2 વર્ષ પહેલા. આજે 1 વર્ષ પહેલા, આજે 1 વર્ષ થઈ ગયું, પરંતુ કશું કોઈ જ તપાસ નથી કરી આજ સુધીમાં. તો અમદાવાદને મોટું નુકસાન થઈ રહ્યું છે. આવા એક ટેન્ડર પણ એને આપવાના બાબતમાં પણ વિવાદ થયો હતો. આમાં જે અધિકારીઓએ મિલકતો ઉપર જે વેરા વસૂલ્યા નથી એ અધિકારી સામે પણ તપાસ કરી એની સામે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી હતી. 1 વર્ષ થયું, આવા એક પણ અધિકારી સામે પગલાં ભરાયા નથી. અને એની તપાસ એટલા માટે કહેવામાં આવ્યું હતું કે જો એ તપાસ થાય તો આ અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના કે બીજી કોઈ પાર્ટીના કયા નેતાએ એને દબાણ કર્યું હતું કે તમારે આ ટેક્સ વસૂલવાનો નથી, એ બધું બહાર આવે. અને એટલા માટે કદાચ તપાસ નહીં કરી હોય. જ્યારે 10-15 રૂપિયાની ચાના 150 રૂપિયા એરપોર્ટમાં લેવાતા હોય સામાન્ય લોકો પાસેથી, તો ત્યાં પણ ટેક્સ એ રીતનો જ વસૂલવો જોઈએ ને. આટલા મોટા પ્રમાણમાં ઇન્કમ કરી રહ્યા હોય એરપોર્ટ સત્તાવાળાઓ, ત્યારે 22.56 કરોડ રૂપિયાનો આવો વેરો બાકી છે. એટલે અદાણી અમદાવાદના દેવાદાર છે. ખરેખર મોટા દાનવીર હોવા જોઈએ, એને બદલે દેવાદાર છે અદાણી પોતે, ગૌતમ અદાણી ની કંપની અદાણી અને અદાણી કોર્પોરેશન અને અદાણી ટોટલ. અદાણીને આના માટે નોટિસ પણ આપી હતી 22.56 કરોડના વેરા બાકી માટે. આ બધા જ્યારે આરોપો થયા ત્યારે વિરોધ પક્ષ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે અદાણીના દલાલ તરીકે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વર્તી રહ્યા છે. તો એની સામે ભારતીય જનતા પાર્ટીના જે એ સમયે રેવન્યુ સમિતિના અધ્યક્ષ જયમીન વકીલે પણ એવો આરોપ મૂક્યો હતો. કાઉન્સિલરો જે અદાણી સામે બોલી રહ્યા હતા એના ઉપર એવો આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસના જે નેતાઓ છે પાકિસ્તાનના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે, વિદેશી હાથો બની રહ્યા છે. શહેરના હિતની જે લોકો વાત કરી રહ્યા હતા એને વિદેશી હાથો તરીકે
વર્ણવી રહેતા ભારતીય જનતા પાર્ટીના નેતા દેશની આર્થિક ખોટના ખાડામાં ધકેલવાનું કામ કોંગ્રેસ કરે છે એવો આરોપ મૂકવામાં હતો. અરે આર્થિક ખોટના ખાડામાં કોણ ધકેલી રહ્યું છે? કેમ એમની અદાણી પાસેથી ટેક્સ વસૂલ નથી થતો? આ બંને વચ્ચે જ્યારે વિવાદો થયા, પ્રતિ આક્ષેપો થયા એકબીજા ઉપર, અને ભોજન પછી બંને એકબીજાની માફી માંગી લીધી હતી. રાજકારણ છે. ભલે પછી અદાણી રાતોરાત ગેસ પૂરો પાડતા અદાણી જે છે એની સિક્યુરિટી ડિપોઝિટ વધારીને રાતોરાત 500 કરોડ રૂપિયાની લૂંટ, રીતસર લૂંટ અમદાવાદ શહેરના લોકો પાસેથી કરી શકતા હોય, એની જે ડિપોઝિટ છે, સિક્યુરિટી ડિપોઝિટ, એ વધારી દે છે અને 500 કરોડ રૂપિયા એ ભેગા કરી લે છે લૂંટ જ થઈને. બીજું શું થયું? એને તમે આ રીતે રાહત આપો છો અને અમદાવાદની હિતની વાત કરનારાઓને વિદેશના એજન્ટ કહેવામાં આવે છે. આ અત્યંત ગંભીર બાબત છે. અને હમણાં જ 2023માં આ જ એરપોર્ટ ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અરાઇવલ પિકઅપ ઝોન જે છે એ નવો બનાવવામાં આવ્યો છે. એના ટેક્સનો વિવાદ હવે ઉભો, આજની તો કાલ એ વિવાદ ઉભો થશે જ. આ ઉપરાંત બીજું સૌથી ગંભીર બાબત એ છે કે રિવરફ્રન્ટ જે બનાવેલું છે એની પાછળ 1200 કરોડ રૂપિયાનું ખર્ચ થયું છે, પ્રજાના પૈસે ખર્ચ થયું છે. ત્યાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યા છે 16 કરોડ રૂપિયાના, એ અદાણીને આપી દેવામાં આવ્યા છે. પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં બંને થઈને પશ્ચિમમાં 16 કરોડનું છે અને પૂર્વ વિસ્તારનો જે કાંઠો છે ત્યાં 9 કરોડ રૂપિયાનું સંકુલ બનાવવામાં આવ્યું છે. 1.5 વર્ષથી તો આ પડી રહ્યા હતા, એનો કોઈ ઉપયોગ જ નહોતો કરવામાં આવ્યો. આટલી મોટું રોકાણ છતાં પણ એનો કોઈ ઉપયોગ નહોતો કરવા. અને એ કેટલા 1.5 કરોડના વાર્ષિક ખર્ચે અદાણીને આપી દેવાનું નક્કી કરાયું હતું. અને 2036માં સંભવતઃ યોજાનાર ઓલિમ્પિકની રમત માટે ઉપયોગમાં લેવામાં માનવામાં આવતું હતું. આટલું મોટું જે છે એ પણ થતું હતું. બીજું કચરાને જે પ્રોસેસ કરવા માટેના કોન્ટ્રાક્ટ પણ અદાણીને આપી દેવામાં આવ્યા હતા અને 414 કરોડ રૂપિયાના કરાર અલગ અલગ કંપનીઓને કરવામાં આવ્યા હતા. 200 કરોડ તો અદાણીની કંપનીને આપી દેવામાં આવ્યું છે. 200 કરોડનું કામ 800 ટન કચરા, ઘન કચરામાંથી બાયો સીએનજી બનાવવા માટે અને બીજા બધા એના પ્રોસેસ કરવા માટે 500 ટન એ પણ અદાણીને આપી દેવામાં આવ્યું હતું. આ અત્યંત ગંભીર બાબત છે. 14 એકર જેટલી જમીન કે જેની કિંમત 5,000 કરોડ રૂપિયા થાય છે એ પણ આ કંપનીઓને આપી દેવામાં આવી છે. માત્ર એની સામે 14 લાખની રોયલ્ટી મળવાની હતી. અદાણી માટેનો બનાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના મત વિસ્તારમાં, ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં પણ બાયો પાર્ક બનાવવામાં આવ્યો હતો. થવાનું હતું પરંતુ વિરોધ પક્ષે વિરોધ થઈ રહ્યો છે. NHL મેડિકલ કોલેજ એનું ખાનગીકરણ કરીને અદાણીને આપી દેવા માટે એની જે નવી હોસ્પિટલ બની છે 1,000 કરોડ રૂપિયાના ખર્ચે, એ બધું જ અદાણીને આપી દેવાના આરોપો પણ કરવામાં આવ્યા હતા. અને જે ઇન્ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટર આશીષ રાજા નિવૃત્ત થયા હતા અને એ અદાણીમાં જોડાયા હતા. આ પણ મોટો આરોપ એમની સામે મૂકવામાં આવ્યો હતો. આમ પ્રજાના પૈસાની ઉઘાડી લૂંટ જ્યારે થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે અમદાવાદના જન્મ દિવસે લોકો કે તમારે જો પ્રજાના પૈસા આટલા મોટા પ્રમાણમાં લૂંટ થતી હોય તો પછી આખું શહેર જ આપી દો ને અદાણીને, અને એનું નામ જ બદલીને, અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી તો તમે કરી શકતા નથી, તો અદાણી કરી દો ને. લોકહિત વિરુદ્ધના આ જે કામો થઈ રહ્યા છે એની સામે લોકો વિરોધ કરી રહ્યા છે
કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં અને એટલા માટે આને અત્યંત ગંભીરતાથી લેવું જોઈએ. કોણ લેશે? સવાલ એ છે, કારણ કે નીચેથી ઉપર સુધીના તમામ સંબંધો અદાણી સાથેના છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના, અને નરેન્દ્ર મોદીના તો ખાસ મિત્ર છે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અદાણીને સરકારમાંથી ઘણા બધા લાભો અપાવેલા છે. તો એમાંના લાભ આ બધા અમદાવાદ શહેરને છે. ભલે અદાણી અમદાવાદ શહેરમાં મોટા દાતા નથી, કહેવામાં આવતું હોય આ રીતે, તો એની સામે લોકો વિરોધ કરી રહ્યા છે અને આ બધી બાબતો ચાલી રહી છે એનો એ અટકાવવા માટે પણ જે જાગૃત નાગરિકો છે એ કહી રહ્યા છે. એટલા માટે જન્મ દિવસે આ એક ગંભીર મુદ્દો હતો, કેટલાક લોકોએ મોકલી આપેલો મુદ્દો હતો અને એની વિગતો અને દસ્તાવેજોથી ઘણી બધી બાબતો એમાંથી નીકળે છે. આજે બસ આટલું જ, અને આવતીકાલે પણ આવા જ કોઈ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. નમસ્તે.